તાજિયા બનાવવાની કામગીરી 3 મહિના અગાઉ શરૂ કરવામાં આવતી હોય છે। મોહરમ માસ એટલે મુસ્લિમ સમાજનો પ્રથમ મહિનો। શરૂ થાય આ પ્રથમ મહિનો મુસ્લિમો માટે શોખનો મહિનો ગણવામાં આવે છે। મોહરમ માસ દરમિયાન મુસ્લિમોના ઓલિયા હજરત ઇમામ હુસૈન કરબલા ખાતે શહીદ થયા તેની યાદમાં મોહરમનો તહેવાર ઉજવવામાં આવે છે। આ પવિત્ર માસમાં મુસ્લિમ સમાજ દ્વારા પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાયના પ્રોગ્રામો યોજાતા હોય છે। જ્યારે નવમીના દિવસે દરેક તાજિયા પડવામાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે। આ વર્ષોની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે, જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજાય છે। ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ, પૂર્વ પ્રમુખ, શિક્ષણ સમિતિના ચેરમેન, કિસાન સભાના પ્રમુખ, રાજકીય સામાજિક આગેવાનો સહિત તાજિયા કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો હાજર રહી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો અને બાદમાં તમામે સાથે રહી તાજિયા દીરદાર કર્યા હતા। હું દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ, આજ રોજ શમશાન ચોકમાં આ ઇસ્લામ ધર્મ પ્રમાણે આ મુસ્લિમ ભાઈઓનો પ્રથમ મહિનો ગણવામાં આવે છે। આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે, ખુશીના તહેવારો હોય, પણ આ તહેવાર એક એવો છે, ગમનો તહેવાર છે। આમાં પૂર્વજો જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવારની અંદર તાજિયાઓનું જે જુલુસ નીકળે છે એ આવતીકાલે નીકળવાનું છે। પણ મારે એવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપલેટાના જે કઈ દરેક તહેવારો છે એક સાથે મળી હળી મળીને ઉજવે છે, ખુશીની વાત છે। ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે, મુસ્લિમ આગેવાનો છે, નગરપાલિકાના સદસ્યો છે, બધા મુસ્લિમ આગેવાનો પણ છે। તો મારે આવતી પેઢી છે, જે યુવાન ભાઈઓ મુસ્લિમો છે, યુવાન હિન્દુ ભાઈઓ છે, તાજિયા કમિટીના દરેક સદસ્યો પણ હાજર છે। પણ આ જે કઈ ચીલો છે એ ચીલો ઉત્તરોત્તર ચાલુ જ રહે અને હિન્દુ મુસ્લિમના તહેવારોમાં એકબીજા સુખ દુઃખના પ્રસંગોમાં સાથે રહે છે અને જે કઈ પ્રસંગો હોય છે ખુશીથી મનાવવાનો જે કાર્યક્રમ છે ખરેખર સુખદ છે અને આવી જ રીતે બધા મુસ્લિમ હિન્દુ ભાઈઓ સાથે રહી અને કાયમી એકતા જળવાઈ રહે એ માટે મારી આપ સૌને નમ્ર છે, અરજ છે। અને આવતીકાલે અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી તથા ધારાસભ્યશ્રીઓ જે કઈ તાજિયા જુલુસ નીકળશે ત્યારે સામાન્ય સમય કરી અને એની હાજરી આપવાના છે। હું હનીફ કાદર કોડી, મુસ્લિમ સમાજ અગ્રણી, ઇસ્લામિક ધોરણે પહેલો મહિનો મોહરમનો મહિનો હોય છે। આજે અત્યારે મહિનો ચાલુ છે તે મોહરમનો મહિનો છે, હિજરી 1447। આ મોહરમ શોહદાએ કરબલાની યાદમાં મનાવવામાં આવે છે અને એને ગમનો મહિનો કહેવામાં આવે છે। સૌ પ્રથમ આ દિવસ છે અલગ અલગ બબે રાતે ચોકારો ત્યાં પડતા હતા। પીરના ઓટો છે, દરબારગઢ, ધંધુસા પીર દરગાહ અને નિયામતમાં। અને કાલથી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે 2 થી 2:30 વાગ્યામાં દરેક તાજિયાઓ પોતાના પરમાં આવેલા અને ત્યારથી મોહરમના 6 દિવસો ચાલુ થયા છે। ત્યાં કાલે રાતે નવમીની રાત હતી અને એને બહુ શાનદાર રીતે ઉજવવામાં આવે છે। કતલની રાત પણ એને કહેવામાં આવે છે। સમગ્ર ઉપલેટાના હિન્દુ મુસ્લિમ ફેમિલીઓ આ રાતે જોવા આવે છે અને પોતપોતાની જે માનતાઓ કરી રહી હોય છે એ માનતાઓ વધારે છે અને રાતના 1:30-2 વાગે પછી દુતાસાના દરગાહ તાજિયા આપણે પંચાટરી બાજુ આવે છે અને પંચાટરી અને નિયામતમાનના તાજિયા તેને સામે સલામી આપે છે। 2-3 વાગે આ પ્રોગ્રામ પૂરો થાય છે અને ત્યારે સલાતો સલામ બાદ જેટલા જે મહિલાઓ જે બૈરા હોય એની જે માનતા હોય છે એ ખર્યા પગે ઉભા રહેવાને એ પોતાની માનતા પૂરી કરે છે અને ત્યારબાદ 4 વાગ્યાને શેરી કરી અને પોતાનો રોજો બંધ કરે છે। બીજા દિવસે યાને કે આજે મુસલમાન તારીખ 10 તારીખ છે અને આજે સવારથી કબ્રસ્તાનનો મુસ્લિમ ભાઈઓ પોતાના જેટલા મરુમો હોય ત્યાં ફાતિયા ખાન કરવા જાય છે અને બપોરે 12 વાગે ધંધુસા દરગાહે ચોકારો પડે છે, જે 1-1:30 વાગે અજાન થાય એટલે ચોકારો પૂરો થાય છે અને 2:30 વાગે એટલે તમામ તાજિયા પોતાના પરમાંથી
બહાર નીકળે છે. સૌ પ્રથમ પેલા આપણા નિયામત તાજી હોય એ પોતે પોતાની રીતે આપણે રેલીના રૂપે સરઘસ રૂપે પંચાયતમાં આવે છે. પંચાયતના રાજ્ય બે ભેગા થઈ અને જુમા મસ્જિદ સુધી આવે છે. ત્યારે સામેથી ધંધુસા દરગાહનો તાજિયા પણ જુમા મસ્જિદ આવે છે. એ બધા તાજિયા ભેગા થઈ જે આશરે નાના મોટા 45 જેટલા તાજિયાઓ ભેગા થઈ અને દરબારગઢમાં ભેગા થાય છે. એક કલાક ત્યાં ચોકારો કરે છે અને ત્યારબાદ પોલીસની ગાઈડલાઈન મુજબ 6:30 વાગે બધા તાજિયા દરબારગઢમાંથી નીકળી અને દરબારગઢના 6:30 વાગે ખાલી થઈ જાય છે અને પછી પંચાયતમાં રાતના 9-10 વાગ્યા સુધી ચોકારો પડે છે અને ત્યારબાદ તમામ તાજિયા ધોરાજી દરવાજે ઠંડા આવીને ઠંડા પડે છે અને રાતના 12 વાગ્યા સુધી માણસો પોતે પોતાની માનતાઓ પૂરી થાય, કારણ કે છેલ્લો દિવસ અને છેલ્લી રાત ને છેલ્લી કલાક જ હોય છે અને 12 વાગે એટલે સલાતો સલામ કરી અને પ્રોગ્રામ પૂરો થાય છે. આ પ્રોગ્રામને સફળ બનાવવામાં આ પ્રોગ્રામ આખો તાજિયા કમિટી તરફથી હોય છે. એને સફળ બનાવવામાં આખી કમિટીના સભ્યો એટલે કે આપણે પ્રમુખ, તાજિયા કમિટીના પ્રમુખ શબીર બાપુ, શાહનવાજ બાપુ, ગુલામ બાપુ અને આખી કારોબારીના સભ્યો સફળ બનાવવામાં પૂરેપૂરી મહેનત કરી છે. આ પ્રોગ્રામને બીજા સફળ બનાવવામાં ગવર્મેન્ટ રીતે જીબી વાળા તરફથી, પોલીસ ખાતા તરફથી અને નગરપાલિકા તરફથી બહુ અમને સાથ અને સહકાર મળે છે. મામલતદાર તરફથી પણ અમને બહુ પૂરેપૂરો 10 દિવસ સુધી સાથ અને સહકાર મળે તે બદલ તાજિયા કમિટી તરફથી તેઓનો પણ આભાર માનવામાં આવે છે અને ગમે ત્યારે આવા પ્રોગ્રામો હોય તો પોતે ખરે પગે હાજર રહેશે એવી અમને આશા છે. બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર, ઉપલેટા.